ત્યાં રાખો ચાન્સ અહીંથી લઈ લો. પ્રાણ કરીએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચાયાણમ નમો લોએ સૌવસાહૂણમ વંદે તુ સૌવસિદ્ધે ધ્રુવમચલમણોવમં ગતિં પદ્ધે ઓછામિ સમય પાહુડ મેણમો સુધ કેવલી બળિદમ મોક્ષમાર્ગશનેતારમ વેત્તારમ કર્મભૂપ્રતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધે તીન ભુવન મેં સાર વીતરાગ વિજ્ઞાનતા શિવ સ્વરૂપ શિવકાર નમો ત્રિયોગ સંહાર. અનંતા પરમ સિદ્ધ પરમેષ્ઠી ભગવંતોની જય હો. 2400 તીર્થંકર ભગવંતોની જય હો. આચાર્ય શ્રી કુમકુંદ સ્વામી કાર્તિકેય સ્વામી શુભચંદ્ર સ્વામીજીની જય હો. પરમ કૃપાળુ દેવની જય હો. પૂજ્ય શ્રી સાહેબજીની દિવ્ય ચેતનાને નમસ્કાર. આપ સર્વમાં વિરાજમાન દ્રવ્ય સ્થિતિ શુદ્ધ આત્મતત્વને નમસ્કાર. જય જય. ભાવ વૈરાગ્ય ભાવના પર આપણે વાંચન કરી રહ્યા છીએ. સૌથી પહેલી ભાવના અનિત્ય ભાવના. શું શું અનિત્ય છે? બધું અનિત્ય છે. બધા દ્રવ્યો અનિત્ય છે. દ્રવ્યો તો બધા નિત્ય છે પણ એ જે પર્યાયો છે એ બધી અનિત્ય છે. શરીર એ પર્યાય છે. વ્યંજન પર્યાય વિભાવણી એ અનિત્ય છે. બધા સગાવાલા જે આપણે માનીએ છીએ અમારા સગાઓ છે એ બધા અનિત્ય છે. મિત્રો છે, બંધુજનો એ બધા અનિત્ય છે. એ બધી પર્યાયો ઉત્પન્ન થયેલી છે આ ભાવમાં કર્મોના સંબંધોને લીધે. એ રીતે બીજું શું શું અનિત્ય છે? લક્ષ્મી, ધન, સંપદા, ઘર છે, પદ, પ્રતિષ્ઠા, રાગ, દ્વેષ, ક્રોધમાન, માયા, લોભ એ બધા અનિત્ય છે. એ બધા સંયોગજનિત ભાવો છે. જેનો સંયોગ છે તેનો વિયોગ હોય છે નિયમથી, તો એ બધા અનિત્ય છે. એવી રીતે સૌથી વધારે અનિત્યતા જોવામાં આવે તો શરીરની અનિત્યતા છે, માતા પિતા યા પરિવારજનોની વધારે અનિત્યતા છે કે કષાયોની અનિત્યતા વધારે છે? કષાય એ બહુ જ જલ્દી આવે ને જાય છે. ઇમોશન્સ કહીએ, પરિણામ કહીએ, કષાયો, ઈચ્છાઓ એ વધારે ઝડપથી ટ્રાન્ઝિયન્ટવાળી અનિત્યતા છે. એ પછીની ભાવના, બીજી ભાવનાનું નામ શું છે? અશરણ ભાવના. એમાં શેનું આપણે શરણ ના લઈ શકીએ? તો કે ધન સંપદા છે, મણી, મંત્રો, વિદ્યાઓ, ઔષધિઓ, હકીમ છે, વૈદ્ય છે, ડૉક્ટર છે, એ બધાનું કોઈનું શરણ લઈ શકાય એવું નથી. આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે આમાંથી કોઈ પણ જીવ બચાવવા માટે સમર્થ નથી. કોઈ પણ વસ્તુઓ પણ બચાવવા માટે સમર્થ નથી. જે સૌથી શક્તિશાળી 4 ગતિમાં કયો જીવ છે સૌથી શક્તિશાળી છે? ઇન્દ્ર. દેવમાં ઇન્દ્ર છે એને પણ કોઈ શરણ આપવા સમર્થ નથી. એનું પણ આયુષ્ય પૂરું થાય ત્યારે એને પણ દેહ છોડીને જવું પડે છે. મનુષ્યમાં ચક્રવર્તી, એને પણ કોઈ શરણ આપવા સમર્થ નથી. એ રીતે તિર્યંશમાં સિંહ છે, સૌથી શક્તિશાળી પ્રાણી અત્યારે જે દેખાય છે, એને પણ કોઈ શરણ આપવા સમર્થ નથી. તો સાચું શરણ શેમાં બતાવ્યું હતું? દેવ, ગુરુ, ધર્મ, એ રીતે 4 શરણ આપણે કહીએ છીએ. પંચ પરમેષ્ઠીનું શરણ. તો સાધુ ભગવાન કોનું શરણ લે છે? સામાન્ય રીતે આચાર્યનું. એના માટે આચાર્ય છે. ઉપાધ્ય પણ આચાર્ય. આચાર્ય ભગવાન કોનું શરણ લે છે? અરિહંત ભગવાન. અરિહંત ભગવાન કોનું શરણ લે છે? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન કોનું શરણ લે છે? તો એ સાચું શરણ છે. બાકી બધા છે એ બધા ટ્રાન્ઝિયન્ટ છે, ટેમ્પરરી છે, અધરું છે, અનિત્ય છે. કોઈનું શરણ ન લઈ શકાય.
સંસાર ભાવનામાં વિચાર કરીએ તો સંસાર કોને કહીએ છીએ આપણે? જીવ એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે, એ છોડી ત્રીજું શરીર ધારણ કરે, એ છોડી ચોથું શરીર, અનાદિકાળથી અનંત શરીરો એક પછી એક ધારણ કરે છે. એ દ્રવ્ય સંસાર છે. અને ભાવ સંસાર શું છે? હા, રાગ ભાવમાંથી સરકીને દ્વેષ ભાવમાં જવું, દ્વેષ ભાવમાંથી સરકીને રાગ ભાવમાં જવું, એ ભાવ સંસાર છે. એને લીધે કયા કયા પરિવર્તનો થાય છે? 5 પરિવર્તન. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ અને ભાવ, એ પરિવર્તનો અનાદિકાળથી જીવ કરી રહ્યો છે. એ બધાનો વિશેષ આપણે વાંચન કર્યું હતું, હે ને? દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર કાળ ભાવ ભવ. તો એ કાર્ય છે. આ બધું ભટકવાનું છે. અનિત્ય શરીર મળ્યું છે કે સગા સંબંધીઓ બધા અનિત્ય મળ્યા છે, લક્ષ્મી અનિત્ય મળી છે, અશરણવાળી અવસ્થાઓ મળી છે, આ સંસારમાં પરિભ્રમણ બધા મળ્યા છે. એ બધું કાર્ય છે. કારણ શું છે? કારણ મિથ્યાત્વ અને કષાયો એક કારણ છે. મિથ્યાત્વ જતું રહેશે, કષાયો જતા રહેશે, પછી આ બધું અનિત્યવાળી વસ્તુઓ નહીં મળે, જે સંયોગીવાળી. મુખ્ય કારણ છે એ મિથ્યાત્વ અને 4 કષાયો છે. આજે વિશેષમાં એકત્વ અને અન્યત્વ ભાવના વાંચીએ. કૃપાળુદેવ એ લખેલી છે એ પહેલા વાંચીએ, પછી દ્વાદશનો વિખાજ આપની પાસે બુક છે એમાંથી વાંચીએ. વાંચો. એકત્વ. શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગ આદિ જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી. એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમજ પાપ પુણ્ય આદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. આપણે બધા રોગ આવે છે, શારીરિક માનસિક દુઃખો કહીએ, આદિવ્યાધિ ઉપાધિ, એ કોણ ભોગવે છે? પોતે એકલો જ ભોગવે છે. સ્નેહી ભોગવી નથી શકતા, કુટુંબી, જાયા એટલે પત્ની. કૃપાળુદેવે જાયા શબ્દ પ્રયોગ કર્યો છે. ઓકે, જાયા કહીએ, ભાર્યા કહીએ, ઘણા બધા નામ હોય છે. તો એ બધું એ કોઈ ભોગવી શકતા નથી. અને આત્મા એકલો ભોગે છે, એનો કોઈ ભાગીદાર થતો. જે પુણ્ય પાપ છે ને પોતે બાંધ્યા છે ને આત્માની ઉપર, એ એકલો જ ભોગવે છે, એકલો જ જન્મ લે છે, એકલો જ મરે છે, અને સિદ્ધ પણ એકલો જ થાય છે. અત્યારે લખ્યું છે પેલા છે, સિદ્ધ કરીને વિવેકને ભણી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. જે સિદ્ધ સ્વભાવ છે આપણો એ એકત્વ વાળો છે, અથવા શુદ્ધ સ્વભાવ છે એ એકત્વ સ્વરૂપી છે. વિભાવવાળું દુઃખવાળું પણ એકત્વ રૂપે આપણે પોતે જ ભોગવીએ છીએ. એ એક સંયોગવાળી અવસ્થાની અપેક્ષા છે. અને અસંયોગવાળી અથવા અસંગવાળી અવસ્થા છે શુદ્ધ આત્મા છે, એને પણ જીવ એકલો જ ભોગવે છે. સિદ્ધ ભગવાન અત્યારે એકલા હશે કે કોઈ ફેમિલી હશે? બધા સિદ્ધોનું ફેમિલી હોય કે એકલા છે? ભલે ત્યાં સાથે એક ક્ષેત્રમાં રહે છે, પણ એને એકબીજા સાથે કોઈ કનેક્શન નથી, સંપૂર્ણ રીતે ડિસ્કનેક્ટ છે. એ પોતાના અનંત ચતુષ્ટયમાં લીન છે, એકત્વ સ્વરૂપમાં લીન છે. ભગવાનને કોઈ વિકલ્પ જ નથી કે આ મારા માતા પિતા હતા, કે એના પૂર્વમાં આ મારા ફ્રેન્ડ હતા, કે કોઈ વિકલ્પ નહીં. જ્ઞાન, કેવળ જ્ઞાનમાં એ લીન છે, એને કોઈ સંબંધો કોઈ નથી. એકત્વ સ્વભાવી છે ભગવાન. આત્માની અનુભૂતિ જેમને જેમને થાય છે એ પણ એ જ વસ્તુ કે છે કે એમાં કોઈને કોઈની સાથે સંબંધ નથી, એવી અનુભૂતિમાં વેદન થાય છે. ત્યારે આત્માનો મૂળ સ્વભાવ એકત્વ સ્વરૂપી છે. પછી કે છે યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વ ભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. હા, એકત્વ ભાવના છે આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વ ભાવના. એવા ઉપકારી જે પુરુષ છે એમને લક્ષ્યમાં લઈને એકત્વ ભાવના ભાવવી એ આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. આપણે
કૃપાળુદેવનું અનુસંધાન કરીએ ને કે એ કઈ રીતે જીવન જીવતા હશે, એમની ચેતનામાં એમનો ઉપયોગ કેવો હશે, એવું આપણે એવા ઉપકારી પુરુષોના નિમિત્તથી પણ એકત્વ ભાવના ભાવી શકીએ. કૃપાળુદેવ હોય કે આપણે જે પણ ગુરુને એક સમયે જે પણ યાદ કરતા હોય એનું જીવન કેવું હશે, તો એ પોતે એકત્વમાં રહેતા હોય છે, એને બીજા જીવો સાથે રાગદ્વેષ નથી હોતો. તો આપણામાં પણ એવી એકત્વ ભાવના પ્રગટ થાય છે. એમાં 3 ગ્રંથ છે, એને અહીંયા ઓપન કર્યા છે. એમાંથી આપણે પહેલા વાંચીશું એકત્વ ભાવના, દ્વાદશ અનુવેખામાંથી વાંચીએ. લોક ભાવના છે. એક સેકન્ડ. એકત્વ ભાવના પેજ નંબર શું છે? એકત્વ 29 છે. હા, અહીંથી વાંચો. આ પોતાનો આત્મા એકલો જ કર્મ બાંધે છે, એકલો જ દીર્ઘ સંસારમાં ભ્રમણ કરે છે, એકલો જ જન્મે છે, એકલો જ મરે છે અને એકલો જ પોતાના કર્મનું ફળ ભોગવે છે. આ જીવ 5 ઇન્દ્રિયના વિષયોને વશ થઈ તીવ્ર લોભથી એકલો પાપ કરે છે અને નરક તિર્યંચ ગતિમાં એકલો જ તેનું ફળ ભોગવે છે. આ જીવ ધર્મના નિમિત્તથી પાત્રદાન દ્વારા એકલો જ પુણ્ય સંચય કરે છે અને મનુષ્ય તથા દેવગતિમાં એકલો જ તેનું ફળ ભોગવે છે. વધારે સ્પષ્ટ થતું જાય છે ને. આપણે જે પરિણામ કરીએ છીએ એ આપણે એકલા જ કરીએ છીએ. બાજુવાળા બધા પરિણામ કરતા હોય એને લીધે આપણે પરિણામ આપણા નથી થઈ રહ્યા. આપણે એકલા જ જે પુણ્યવાળા ભાવ કરીએ કે પાપવાળા, એ હું એકલો જ કરું છું, એનું ફળ હું એકલો જ ભોગવીશ. એ અહીંયા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સમ્યક્ત્વ ગુણ સહિત મુનિને પાત્રદાન માટે ઉત્તમ પાત્ર ગણવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ શ્રાવકને મધ્યમ પાત્ર જાણવું. જીન પરમાત્માના મતાનુસાર અવ્રતી સમ્યક દ્રષ્ટિને જગન્ય પાત્ર કહ્યું છે અને સમ્યક્ત્વરૂપી રત્નરહિત જીવને અપાત્ર કહ્યું છે. આ રીતે પાત્ર અપાત્રની પરીક્ષા કરવી જોઈએ. અહીં જ ભાવના છે ને એકત્વ. એમાં દાન વિશે બતાવ્યું છે કે 6ઠા 7મા ગુણ સ્થાનમાં મુનિ જે છે એ ઉત્તમ પાત્ર છે, 5મા ગુણ સ્થાનના શ્રાવક શ્રાવિકા છે એ મધ્યમ પાત્ર છે, 4થા ગુણ સ્થાનના જે સમ્યગ્રસ્તી જીવો છે એ બધા જગન્ય પાત્ર છે. તો જે અવેલેબલ હોય એ પ્રમાણે દાન કરવાનું. ઉત્તમ પાત્ર હોય તો ડેફિનેટલી એમને કરવાનું. મધ્યમ જગન્ય પાત્ર તો એ પુણ્યમાં બંધ થાય છે અને એ પુણ્યને જીવ પોતે જ ભોગવે છે. પછી જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે તે જ વાસ્તવમાં ભ્રષ્ટ છે, કેમ કે દર્શન ભ્રષ્ટ પુરુષનો મોક્ષ થતો નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે તે તો ક્યારેક સિદ્ધી શકે છે, પુનઃ ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધ થઈ શકે છે, પરંતુ જે દર્શનથી ભ્રષ્ટ છે તે ક્યારેય સિદ્ધતા નથી. સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે ક્યારેય મોક્ષ પ્રાપ્ત નથી. સમ્યક દ્રષ્ટિ હશે એક દિવસ ચારિત્ર તો લેશે જ, અને મિથ્યા દ્રષ્ટિ છે 4 ગતિમાં ભટકતા જ રહેશે. હું એક છું, મમતા રહિત છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન લક્ષી છું, તેથી શુદ્ધ એકત્વ જ ઉપાદેય છે એમ સંયમીએ ચિંતવવું જોઈએ. સંવત્સરાજીની 38 ગાથા છે એના જ શબ્દો આમાં કુંકુંદાચાર્ય બંને ગ્રંથો લખ્યા છે. હું એક શુદ્ધ રૂપી જ્ઞાન દર્શનમય રહે, કોઈ પરમાણુ માત્ર પ્રમાણ નથી, તેથી શુદ્ધ એકત્વ જ ઉપાદેય છે એમ સંયમીએ ચિંતવવું જોઈએ. ત્યાં સુધી આમાં આપ્યું છે. પછી અન્યત્વ ભાવના છે. જો આમાં આ ભાવનાઓ છે ને એ ભાવવાની છે, તો રોજ બધાએ ભાવતા જ હશે અને વધારે ભાવવાની. એનાથી રાગદ્વેષ જતા રહે છે એવો અનુભવ થાય છે. ભાવનાઓ ભાવીએ એટલે એક ઉપાય મને આ વધારે ક્લિક થાય છે. જ્યારે હું ભાવના ભાવું ને તો માની લો કોઈ બી એક ભાવના, સંસાર ભાવના, તો કે હું પહેલાં બી આ બધા પહેલાં દેવલોકમાં હતો, ત્યાંથી એની પહેલાં તિર્યંશમાં હતો, મનુષ્યમાં, નરકમાં, એ રીતે પોતાને વિઝ્યુલાઇઝ કરવાના. તો અત્યારે વર્તમાનમાં જે રાગદ્વેષ છે બધા બહુ શાંત થઈ જશે. કે હું પોતે જ અહીંયા બધે જઈ આવ્યો છું, આવા ભાવથી અહીંયા જઈ આવ્યો છું, આવા ભાવથી અહીંયા જઈ આવ્યો છું, આવા ભાવથી અહીંયા જઈ, એટલે હવે મારે મારા જ્ઞાન ભાવમાં રહેવું છે. એ તરત જ ચેન્જ આવી જશે ભાવના ભાવમાં.
તો ધ્યાનની પહેલાં ભાવના ભાવીએ તો એ ચેન્જ આવી જાય છે, વૈરાગ્ય આવે છે, રાગદ્વેષ શાંત થઈ જાય છે, પછી જ્ઞાન ભાવમાં રહેવું સહેલું છે, પછી ચિંતન કરવા સહેલા છે, અલગ અલગ ગ્રંથોને યાદ કરવા વગેરે સહેલા છે, મન સાવ શાંત થઈ જાય છે. આ ભાવનાઓ એક જ અનિત્ય ભાવના ભાવો તો એ પોતાને એમાં લેવાનું છે કે આ શરીર બી અનિત્ય છે, આને શું ખોરાક કરવું છે કે એને સજાવીને શું કરવું છે, આ બધું અનિત્ય છે. ગમે એટલું સારું શરીર બનાવ્યું હોય હૃષ્ટપુષ્ટ, પણ એનું આયુષ્ય પૂરું થાય તો એ કંઈ કામ લાગે છે? એ હલી બી નથી શકતું શરીર. તો અનિત્ય ભાવના ભાવીને પણ પાછું આ વૈરાગ્ય લઈને જ્ઞાન ભાવમાં આત્મ સ્વભાવમાં આવી જવાનું, અશરણ ભાવના ભાવીને આત્મ સ્વભાવમાં આવી જવાનું. બધી ભાવનામાંથી જે ક્યારેક પેલા વિકારી ભાવ થતા હોય, વિષય વિકાર, તો અસુચિ ભાવના ખૂબ ભાવવાની પોતાના શરીર અથવા બીજા શરીર પ્રત્યે, અને પાછું વૈરાગ્યમાં આવી જવાનું. તો જેવા ભાવ થતા હોય એની પ્રતિપક્ષી જે ભાવના મળે એ ભાવીને પોતાના પરિણામોને વૈરાગ્યવાળા બનાવી દેવાના. પોતાને માટે અપ્લાય કરવાનું છે આ બધું. બધી ભાવના આપણે કોઈ માટે નથી ભાવતા, પોતા માટે, પોતા સાથે કનેક્ટ કરવાની છે દરેક ભાવનાને. પછી અન્યત્વ ભાવના, એ કૃપાળુદેવના વચનો પહેલા વાંચીએ. વચનામૃતમાં એકત્વ સંસાર ઉપરમાં છે, હા ઉપર છે. ઓહ અચ્છા, આ પેલી છે અનિત્ય છે, અશરણ છે, અન્યત્વ. યસ, અન્યત્વ ભાવના વાંચીએ. અન્યત્વ ભાવના. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે અન્યત્વ ભાવના. આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર, વિચાર કર. કેટલું સ્પષ્ટ. કંઈ પણ આ બધા નામ આપ્યા છે, કંઈ પણ મારું નથી. શરીર, રૂપ, કાંતિ, સ્ત્રી, પુત્ર, ભાઈઓ, દાસ, સ્નેહીઓ, ગોત્ર, જ્ઞાતિ, લક્ષ્મી, આ બધું શું છે એમ જોવા જઈએ તો કયા દ્રવ્યોથી આ બધું બનેલું છે? બધું પૂતગલ છે, જીવ નથી આમાં. જીવ ભલે એક ક્ષેત્રમાં રહે છે, પણ એ હું નથી. આ બધું પૂતગલ છે. એને મારું માન્યું છે એ એક ભ્રાંતિ છે. બધા સગા સંબંધીઓ હોય છે, સ્ત્રી કે માતા પિતા કે ભાઈ બહેન, એ કોઈ મારા નથી. એ બધા આજુબાજુમાં છે, મારા માન્યા છે. એકચ્યુઅલી એ ખરેખર મારા નથી. વ્યવહાર ચલાવવા માટે છે આ બધું. ને આ વ્યવહાર ચલાવવો એ કોઈ મેન્ડેટ નથી. હા, મુનિ બની જાઓ તો ક્યાં કોઈ તમારા સગા ક્યાં છે? કોઈ એ માન્ય, જ્યાં સુધી એ ગ્રહસ્થ અવસ્થાવાળો હું છે એવી ધારણાથી એમાં રહીએ છીએ ત્યાં સુધી અમને મારા છે. પછી ત્યાં ગુરુ શિષ્ય વાળા સંબંધ બને છે, પાત્રો બધા બદલાઈ જશે. આ બધું મારું માન્યું છે એ ખરેખર મારું નથી. એક નહીંથી, વ્યવહાર નહીંથી બતાવ્યું છે. નિશ્ચય નહીંથી કંઈ પણ મારા, આમાંથી કોઈ પણ મારા નથી. આ બધું એકદમ અભિપ્રાયમાં સ્પષ્ટ હોય પછી સામાયિક વગેરે કરવામાં નિરાકુરતા રહે. આસક્તિ નથી ને કોઈ પ્રત્યે, એટલે નિરાકુરતા રહેશે. નહીં તો આશ્રમની બહારની વાત કરીએ તો કેટલા લોકો સવારથી રાત સુધી ધન કમાવામાં એટલા આસક્ત હોય છે. અહીંયા આ કરે, પેલું કરે, ઓફિસમાં કરે, પેલું ને ઇન જનરલ. તો એને ધ્યાન કરવાનું કહીએ ને આપણે, તો એને ધ્યાનમાં ઓલું એના ઓફિસના બધા પ્રોજેક્ટ્સ જ દેખાતા હોય, આ બાજુ દ્રષ્ટિ ના હોય. એક દ્રષ્ટાંત તરીકે લીધું છે, એ રીતે બીજાને કંઈ બીજું ચાલતું હોય તો એનો ઉપયોગ એમાં જ હોય છે. સેનાઈ પ્રત્યે આસક્તિ નહીં હોય તો પછી એનો ઉપયોગ અંતર્મુખ થઈ શકે છે. અંદર છે સંસાર. આપણે પણ ચાર દિવાલની વચ્ચે રહે છે, સમ્યક દ્રષ્ટિ પણ ચાર દિવાલની વચ્ચે રહે છે,
મુનિ મહારાજ પણ 4 દિવાલની વચ્ચે છે, પણ એને એ 4 દિવાલમાં મારાપણું નથી. અને આપણે જનરલી મારાપણ હોય છે કે આ મારું ઘર છે, મારી કુટીર છે, મારું ધન સંપદા છે. એ પણ એને પણ આજુબાજુમાં એ જ બધું છે, સેમ બધા દ્રવ્યો છે, છતાં એમાં મારાપણું નથી, આસક્તિ નથી, કશાય નથી, લોભ નથી. તો આપણે ત્યાં સુધી પહોંચવા માંગીએ છીએ તો સંસાર છેડી શકીએ. બુકમાંથી વાંચીએ છીએ અન્યત્વ ભાવના. આ છે પેજ નંબર 36, 36 નંબરનો પેજ છે. એમાં ખાલી ગુજરાતી ટ્રાન્સલેશન આપણે વાંચીએ છીએ. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી આદિ બંધુજનો તે જીવના સંબંધી નથી. પોતાના કાર્યવશે તેઓ વર્તે છે. તે જીવના કોઈ સંબંધી નથી એવું કહે છે, એવું માન્યમાં આવે. કુંકુંદાચાર્ય લખે છે કે માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી બંધુ જીવના સંબંધી પણ નથી. એ બધા પોતાના કાર્યવશે તેઓ વર્તે છે. હકીકત આવી છે, તો એનું સ્વરૂપ આવું છે. બધાને પોતપોતાનું કાર્ય હોય છે, સ્વાર્થ હોય છે. હા હા સ્વ હા પૂછો આ સંસાર રૂપી મહાસાગરમાં ડૂબેલો જીવ પોતાના આત્માની તો જરાય ચિંતા કરતો નથી, પણ બીજાઓની ચિંતા કરે છે. વળી આ મારું છે, એ મારા સ્વામીનું છે એમ માન્યા કરે છે. પોતાની ચિંતા નથી કરતો કે હું સમુદ્રની મધ્યમાં છું. અનંત સંસારોપી સમુદ્ર છે, એની મધ્યમાં છીએ કે નહીં આપણે, કે કાંઠા પર છીએ? મધ્યમાં છીએ. અનંત કર્મો અહીંયા હજુ બધા બંધાયેલા છે, એની વચ્ચે આત્મા છે. એ કર્મો ક્યાંય પણ લઈ જઈ શકશે. આપણા હાથમાં કઈ નથી, મતલબ એ જ્યાં સુધી ક્ષય નહીં કરીએ કર્મનો, એ ક્યાંય પણ લઈ જઈ શકે, કોઈ પણ ગતિમાં લઈ જઈ શકે, કેવા પણ પરિવારમાં જન્મ કરાવી શકે. આપણી પોતાની ચિંતા કરવી જોઈએ. હા મેં આપણે જે કીધું સંસારમાં ડૂબી રહ્યા છે, વિનય પદમાં છે ને, થકી ના આવું ભવદદી વિશે તુમો પ્રભુ પાર કરે ખેવટિયા તુમ પ્રભુ. જય 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 જયદેવ. ભગવાન ખેવટિયા છે, એમાંથી પાર કરાવશે. એ બધા આપણું પૂજ્ય પાતા છે, એ ગાથા છે, એ જ કહે છે કે બધા પક્ષીઓ રાત્રે આવીને વૃક્ષમાં બેસે છે, પોતપોતાના કાર્યવશ અલગ અલગ દિશામાં ઉડી જાય છે. એને જેમ ઈચ્છા હોય એ દિશામાં ઉડે છે. એમ આપણે પણ કોઈ પણ પરિવારમાં આવ્યા કે સમૂહમાં આવ્યા, કર્મના ઉદયથી થોડી વાર સાથે છે, પછી પાછા કર્મના ઉદયથી અલગ અલગ જગ્યાએ જશું, પાછા થોડો રાતનો વિસાવો, પાછા અલગ અલગ જગ્યાએ. હા હા એ જ ગાથા છે કે ગુજરાતીમાં હું બોલું તો વિધવિધ શું ને હા હા પક્ષી વૃક્ષવત સંધિજ કાર્યવસાત વિધવિધ દેશ ઉડંત, એવી ગાથામાં એનું ગુજરાતી ટ્રાન્સલેશન એ રીતે છે. એ ઇષ્ટોપદેશમાં પણ છે. વાંચવાનું છે ને શરીર આદિ. શરીર આદિ જે બાહ્ય પદાર્થો છે તે બધાય મારાથી જુદા છે, અને આ મારો આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે એમ અન્યત્વ ભાવના ચિંતવવા યોગ્ય છે. આ બધા પદાર્થો શરીર આદિ બાહ્ય પદાર્થો છે, મારાથી જુદા છે, અને મારો આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે. કુંકુંદાચાર્ય આ ગાથા હોય છે એ છેલ્લી રાખે છે, જનરલી આત્માને કનેક્ટ કરાવે છે બધી ભાવનાઓના અંતમાં, કે આત્મા છે જ્ઞાન દર્શન સ્વરૂપ છે, બાહ્ય પદાર્થો મારાથી જુદા છે. આપમાંથી વસ્તુ એક પ્રશ્ન એ પૂછી શકાય તો કે કેટલા લોકો ઠંડા પાણીથી નાય છે અને ગરમ પાણીથી નાય છે? ઠંડા પાણીથી નાવાળા અમુક લોકો છે. ઓકે, તો શરીર આદિ જે લખ્યું છે ને, જે બાહ્ય પદાર્થ છે, તો એને બાહ્ય રૂપે જોઈએ તો ઠંડા પાણીથી નાવું સહેલું છે. મને પણ એવું હતું કે ચલો હવે ગરમથી કદાચ નાવું પડશે,
તમારે નાવાની જરૂર નથી. આ તો જસ્ટ એક યુક્તિ કહીએ તો હું શું કરું છું કે ઘણી વાર એવું હોય છે કે ગરમ પાણી ના મળે. અને જો મેં બિહારમાં હતા તે ઘણી બધી ક્ષેત્રોમાં તો એક પ્રયોગ રૂપે પાણી હોય ને જે બી ટેમ્પરેચરવાળું એને શરીર ઉપર જસ્ટ લગાવવાનું. લગાવી દો ને તો ત્યારે તો ઠંડી નથી લાગતી, બરાબર. અને પછી તમે થોડું સ્નાન કરવું હોય તો કરો, પછી ઠંડી નહીં લાગે. પછી ભેદ વિજ્ઞાન બી કે એ ઠંડો સ્પર્શ છે એને હું જાણનારો છું. હા, ભેદ વિજ્ઞાન કરીએ ને, સ્પર્શ એ પૂતગલનો છે, હું જ્ઞાન સ્વભાવ, તો ઠંડો નહીં લાગે. કદાચ ફ્રેક્શન ઓફ સેકન્ડ, 1-2 સેકન્ડ કદાચ લાગે, પછી નહીં લાગે. તો એનાથી કેટલી બધી જીવ હિંસાથી આપણે બચી જઈએ છીએ. માની લો ગીઝર વાપરતા હોય તેમાં અંછળ ગાળ્યા વગરનું પાણી છે, ત્રસ્ય વગેરે, એ હિંસાથી બચી શકાય. તો એ શરીરને જુદું જોવાનું, એ બાહ્ય પદાર્થ રૂપે જોઈએ છીએ ને, ત્યારે પછી આ બધા રાગ થતા હોય ગરમ ઠંડા પાણી વગેરે બધા જતા રહે છે. એમ બધામાં અપ્લાય કરવાનું. એક ઠંડુ પાણી ગરમ પાણી જોઈએ એના માટે જ નહીં, જીવનમાં જેટલું છે એ બધામાં અપ્લાય કરી શકો અને આપણું જીવન છે એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એ રીતે રહી શકાય છે. ભૂખ તરસમાં બી આ જ અપ્લાય કરી શકો. ભૂખ તરસ લાગે છે, શરીરને લાગે છે, એ અપ્લાય કરી શકાય એવું છે. તો પછી કોઈ કમ્પ્લેન નહીં રહે લાઈફમાં. એવું નહીં રહે કે ઓ આ મળ્યું, આ ન મળ્યું. એ બધું શરીરને મળે છે, જે મળે છે આપણને થોડું મળે છે. એને હું જોનાર છું કે જ્ઞાન સ્વરૂપ લખ્યું છે. તો પછી તમે વાળ બી કાઢી શકો. એટલું ભેદ વિજ્ઞાન હોય ને વૈરાગ્ય હોય તો પછી જવું ન પડે હેરકટ માટે. તો એ તો એક્સ્ટ્રીમ લેવલનું એક્ઝામ્પલ છે, પણ એ ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. પરીક્ષા હોય નહીં, આ ઇન જનરલ કહું છું. પણ લાઈક સાધુ સંતો સાથે રહો ને તો તમે પછી બહુ જ સિઝન થઈ જાઓ. તો લાઈક મેરેથોન દોડવાની કોશિશ કરી હોય, 22 કે 24 માઇલ હોય છે મેરેથોન, તો તમે પછી 5 માઇલ તો આરામથી દોડી શકો. ત્યાં ઓલા ખુલ્લા શરીર એટલી ગરમીમાં અને મચ્છર આદિ હોય, બીજા બી અલગ અલગ પરીક્ષો હોય, એમાં એ રહી શકતા હોય અને તમે એમની સાથે રહો છો માની લો, તો પછી તમે બધા નાના નાનામાં તો આરામથી પાસ થઈ જાઓ. એ લોકો બહુ વધારે બધા અલગ અલગ પરીક્ષો સહન કરતા હોય છે. આપણે કહ્યું થોડા દિવસ પહેલાં જ આપણે જે જન્મ લીધી હતા એટલે શુદ્ધરાજ શ્રી જન્મ માતાજી છે, એને થોડા દિવસ પહેલાં જ કેસ લોસ કરતા અમે જોયા હતા. તો એને હજુ મુખ પરથી બિલકુલ કંઈ નહીં, એકદમ પ્રસારણ થાય. તો મને એમ થયું કે બહુ જ એમની પરીક્ષા એકદમ ઘણી સ્થિરતા હતી એમની. હા, જાતે કરતા. કોઈ હેલ્પ પહેલા કરતું હતું, મેં વિડીયોમાં જોયું, પછી એ જાતે બી કરતા. હા, એ મેં બી હમણાં પ્રત્યક્ષ મેં મારે કર્યું હતું, પણ પછી ઓપોર્ચ્યુનિટી એટલે સમય એવો નહોતો આવી શક્યો. પણ હું સપોર્ટિવ રોલમાં હતો. એક જે સ્વભાવ સાગરજી મહારાજ, બીજા બી કેસ લોસ થયા હતા 3 મહિના દરમિયાન. તો આપણે 1 મિનિટની વાત લઈએ તો લઈએ. તો સૌથી અઘરો કેસ લોસ કરો કયા એરિયામાં છે ખબર છે? મૂછો. આ એરિયા છે ને, હા, ત્યાંથી ખેંચવા વાળ વધારે દુઃખ દર્દ. હા, એને અહીંયા. તો કે સૌથી અઘરું કામ હોય ને એ હું પહેલાં કરું છું. તો એને સૌથી પહેલાં એ વાળને, પછી બીજા બધા તો એને બહુ ફાસ્ટ ખેંચી શકે. તો આઈ થિંક જ્ઞાન અને વૈરાગ્ય એ બહુ હેલ્પ કરે છે. જેટલું વેદ વિજ્ઞાન હશે અને વૈરાગ્ય હશે એટલું આ બધું પછી એ લોકોને, મેં તો કંઈ જરાય જોયું નહીં એમને કંઈ દુઃખ થતું એવું. એને તો અહીંયા દાઢીના કડા વાળ હતા, મૂછોના, માથાના. એ કરી સોનાના હાથમાં રાખ્યો અને ફટાફટ બધા. હા, 20 મિનિટ્સમાં. હા, સંભળાયું નહીં શું? અરુણભાઈ, વેરી ગુડ. દીક્ષા લેવાની પેલી એક ભાવના હોય તો પણ યસ, વેરી ગુડ. તો એનાથી આપણે રાગદ્વેષથી પછી બચી જઈએ છીએ. એટલું કે આ શરીરને થાય છે પોતાને. એક દિવસ સંભાવના મળે તો દેટ્સ ગુડ, બીજે દિવસે ઇટ્સ બેટર. એ લેવલના ભાવ પણ પછી આવી શકે.
વાંચીએ. જીનમાર્ગને નહીં જાણતો જીવ જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી 5 પ્રકારના સંસારમાં અનંતકાળથી પરિભ્રમે છે. આ જ ભાવના છે, સંસાર ભાવના આવી. ઓકે, તો આ છેલ્લી આ સ્ટાન્ઝા હતી એની શરીરાદી જે બાહ્ય પદાર્થ છે બધા મારાથી જુદા છે. અમારો આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે. એ અન્યત્વ ભાવના ભાવવાની. આ જ વિષય કાર્તિકેય અનુપ્રેક્ષામાં પણ છે. એમાં બહુ એલાબોરેટિવ છે. ઓકે યસ, અન્યત્વ ભાવના જ વાંચી લઈએ. અન્યત્વ અનુપ્રેક્ષા એની એક સેકન્ડ સિલેક્ટેડ કોઈ સ્ટાન્ઝા વાંચીએ. હા, કાર્તિકેય અનુપ્રેક્ષા ઇઝ અમેઝિંગ. જ્ઞાનનો એનાથી પણ વધારે ડીપમાં છે. હા, સિમિલર છે. જ્ઞાનાળામાંથી લઈએ. જ્ઞાનાળા. ઓકે, અન્યત્વ. ભાવના શ્લોક. ઓકે, અક્ષર, સંસાર, એકત્વ, અન્યત્વ. આમાં પણ ખૂબ સરસ છે આ બધી સ્ટાન્ઝાસ. નથી કોઈ સિલેક્ટેડ વાંચીએ. વાંચીએ भावार्थ. भावार्थ वांचो. भावार्थ. जीव अमूर्तिक चेतन है और मोह के कारण चलने के स्वभाव सहित है और शरीर मूर्तिक है, अचेतन है, चलने की इच्छा रहित है और चल नहीं है. यह जीव उसको जीता पुरुष जैसे मुर्दे को लिए फिरे उसी प्रकार लिए फिरता है. શરીર ને કોઈ ડેડ બોડી ને લઈને જતા હોય ને એવી રીતે લઈને ફરે છે. ખરેખર ઘણી વાર વિઝ્યુઅલાઇઝ કરીએ ને તો અહીંથી આપણે અહીંયા જતા હોય, અહીંયા બધું પાગલ જેવું લાગે. આત્મા તો ખાલી જ્ઞાન સ્વભાવી છે, તો શા માટે આટલું બધું ભટકણ? ओके, अर्थ. जीवों का यह शरीर पुद्गल परमाणुओं के समूह से बना है और शरीर अर्थात आत्मा उपयोगमयी है और अतीन्द्रिय है. यह इंद्रिय गोचर नहीं है तथा इसका ज्ञान ही शरीर है. शरीर और आत्मा में इस प्रकार अत्यंत भेद है. भेद विज्ञान में बताया છે. इंद्रियों पर शरीर आत्मा ने નથી. જ્ઞાન શરીર આત્માનું પોતાનું શરીર છે, જ્ઞાન શરીર છે. अर्थ. जब उपयुक्त प्रकार से देह से ही प्राणी के अत्यंत भिन्नता है, तब बहिरंग जो कुटुंब आदि है उनसे एकता कैसे हो सकती है, क्योंकि ये तो प्रत्यक्ष में भिन्न दिख पड़ते हैं. દેહમાં જ એટલા બધા ઇન્દ્રિયોમાં એનાથી ભિન્નતા છે, તો કુટુંબ આદિથી તો આત્માની ભિન્નતા છે જ, પ્રત્યક્ષ દેખાય છે. અન્યત્વ ભાવનાનું બતાવ્યું છે. हाँ, આ સરસ છે. अर्थ. इस जगत में कोई अन्य जीव ही तो पुत्र होता है और अन्य ही पिता होता है और किसी अन्य जीव के ही साथ स्त्री संबंध होता है. इस प्रकार सभी संबंध भिन्न भिन्न जीवों से होते हैं. अलग अलग जीवों સાથે સંબંધ થાય છે. સંસાર ભાવનામાં એક ગાથા હતી ને, એમાં એ કહે છે કે જે પેલા આપણી માતા હતી એ જ પત્ની બને છે, પુત્રી બને છે, એવા અનેક પ્રકારના સંબંધો આપણે બધા જીવો સાથે કરી ચૂક્યા છે. એવો વિચિત્ર સંસાર છે. અહીંયા સુધી છે આ વિશે. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ અને 1 મિનિટ માટે ધ્યાન કરીએ. अच्छा, आप अभिप्राय वांच लो. इसका संक्षेप. इसका संक्षिप्त अभिप्राय यह है कि इस लोक में समस्त द्रव्य अपनी अपनी सत्ताओं के लिए भिन्न भिन्न है. कोई भी किसी में मिलता नहीं है और परस्पर नैमित्तिक भाव से कुछ कार्य होता है. उसके भ्रम से यह प्राणी पर में अहंकार ममकार करता है. सो जब यह अपना स्वरूप जाने तब अहंकार ममकार अपने में ही हो और तब पर का उपद्रव आपके नहीं आवे, यह अन्यत भावना है. આંખો બંધ કરીશું અને એક ધ્યાન કરીએ. સ્વયંને આત્મરૂપે જુઓ.
જ્ઞાન દર્શન ઉપયોગ રૂપે જુઓ. જે ઉપયોગ છે તે એકત્વ સ્વરૂપ છે. તેમાં અન્ય કોઈ પણ દ્રવ્ય નથી. શરીર, ઇન્દ્રિયો તે બધા પૂદગલ દ્રવ્યો છે અને હું એકત્વ સ્વરૂપે ઉપયોગમય છું. સ્ત્રી, પુત્ર, પરિવાર, પતિ, બાળકો એ બધા અન્યત્વ છે, મારા ઉપયોગમાં નથી. મારો ઉપયોગ જ્ઞાન દર્શન સ્વભાવી છે. જાનન દેખન ક્રિયા તે હું છું. જેમાં જ્ઞપ્તિ ક્રિયા થઈ રહી છે તે હું છું. શરીર, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, સંપદા બધા જ અન્યત્વ છે, મારાથી ભિન્ન છે. હું એક શુદ્ધ ઉપયોગ સ્વભાવી છું, જેમાં ક્રોધમાન માયાલોભ રાગદ્વેષ ભાવો વિદ્યમાન નથી. મારો શુદ્ધ ઉપયોગ સર્વ કષાયોથી ભિન્ન છે. સર્વ ઇન્દ્રિયના વિષયોથી પણ ભિન્ન છે. સર્વ શુભ અશુભ ભાવોથી મારો ઉપયોગ ભિન્ન છે. સ્વયંને ઉપયોગ લક્ષ